મોરબી કે જ્યાં એક યુવકની હત્યાના પડઘા રાજકોટમાં પણ પડ્યા છે। આજ રોજ રાજકોટ સોની બજાર જે છે તે અડધો દિવસ બંધ રહેશે। સોની યુવકની હત્યાને લઈને સોની બજારમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે વેપારીઓની માંગ છે કે હત્યારાઓને કડકમાં કડક સજા આપવામાં આવે। યુવકની હત્યાથી સૌરાષ્ટ્રભરના સોની સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને આજે જે સોની બજાર છે તે અડધો દિવસ બંધ રહેશે। તેમની માંગ એક જ છે કે જે પણ હત્યારાઓ છે તેની સામે કડક પગલાં ભરવામાં આવે, તેમને કડકમાં કડક સજા કરવામાં આવે। મોરબીમાં એક સોની યુવકની હત્યા કરવામાં આવી હતી, જેના પડઘા સમગ્ર સૌરાષ્ટ્રમાં પડ્યા છે અને ખાસ આજ રોજ રાજકોટમાં તેની અસર જોવા મળશે કે જ્યારે સોની બજાર અડધો દિવસ બંધ પાડીને આ ઘટનાનો સખતમાં સખત વિરોધ કરશે। તેમની માંગ એક જ છે, હત્યારાઓને પકડો અને કડક સજા કરો। તો રાજકોટ સોની બજાર આજે અડધો દિવસ બંધ રહેશે। મોરબીમાં એક સોની યુવકની હત્યા કરી દેવામાં આવી છે અને જે પ્રમાણે પોલીસ કાર્યવાહી કરી રહી છે તે માટે સોની બજાર વેપારીઓ સંતુષ્ટ નથી, કારણ કે તેમના સમાજને એક દીકરો ગુમાવ્યો છે અને ભારોભાર આક્રોશ તેઓ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે પોલીસ કડકમાં કડક સજા આરોપીઓને કરે તેવી માંગ સાથે આજે અડધો દિવસ રાજકોટમાં સોની બજાર જે છે તે બંધ રહેશે। હાલમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં સોની બજાર જે છે સુમસામ ફાંસી રહ્યું છે। રાજકોટમાં હંમેશા ધમધમતું આ સોના ચાંદીનું માર્કેટ આજે સુમસામ ભાસી રહ્યું છે અને કારણ એક જ છે, મોરબીમાં યુવકની હત્યા નિપજાવવામાં આવી, તેના પડઘા આજે રાજકોટમાં જોવા મળી રહ્યો છે, તેના વિરોધ આજે રાજકોટમાં જોવા મળી રહ્યો છે અને સોની બજાર સદંતર બંધ રહ્યું છે। આજે સવારથી કોઈએ પણ દુકાનો નથી ખોલી, આખું માર્કેટ સુમસામ ભાસી રહ્યું છે। તમામ સોની વેપારીઓની એક જ માંગ, કડક સજા કરો। વધુ વિગતો સાથે મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, આજે સોની બજાર સદંતર બંધ છે, વેપારીઓ વિરોધ કરી રહ્યા છે, શું છે તેમની માંગ અને કેટલા વાગ્યા સુધી આ સોની બજાર બંધ રહેશે? પ્રીતિ, મોરબીની અંદર જે પ્રકારે યુવકની હત્યા કરવામાં આવી હતી તેના પડઘા સૌરાષ્ટ્રભરની અંદર પડ્યા છે। રાજકોટ સ્વર્ણકાર એસોસિએશન દ્વારા સોની બજાર છે સ્વયંભૂ અડધો દિવસ માટે બંધનું એલાન ગઈકાલે આપવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્રભરમાંથી વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો। રાજકોટની સોની બજાર છે સૌરાષ્ટ્રની સૌથી મોટી સોની બજાર છે। 10,000 કરતાં વધુ જ્વેલર્સ અને મોટી સોનીની જે દુકાનો છે રાજકોટ સોની બજારની અંદર આવેલી છે। 25,000 કરતાં વધુ કારીગરો આ વ્યવસાયની સાથે જોડાયેલા છે। તેમને આક્રોશ પૂર્વક બંધનું એલાન આપ્યું છે। વેપારીઓની એક જ માંગ છે કે જે નિર્દોષ યુવકની હત્યા થઈ છે તેમાં હત્યારાઓ છે તેમને ઝડપીને કડકમાં કડક સજા આપવામાં આવે, દાખલારૂપ સજા આપવામાં આવે, કારણ કે નિર્દોષ યુવાનનો ભોગ બન્યો છે। મોરબીની અંદર જે ઘટના ઘટી છે એ માત્ર વાહન ઓવરટેક કરવા જેવી બાબતે બે શખ્સોએ છરી વડે હુમલો કરીને યુવાનને રહીસી નાખ્યો હતો। આખી ઘટનાને લઈને મોરબીમાં તો આક્રોશ છે જ, પરંતુ રાજકોટ છે એ સ્વયંભૂ સોની બજાર અત્યારે બંધ પાડીને વેપારીઓ પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। રાજકોટના ઘેરા પડઘા પણ સૌરાષ્ટ્રના અલગ અલગ વેપારી મંડળો છે તેની અંદર પડ્યા છે। રાજકોટની સાથે સાથે અન્ય શહેરો છે તેના સોની વેપારીઓ છે એ પણ પોતાનો રોષ છે તે ઠાલવી રહ્યા છે। આજે બપોરના લગભગ 1 વાગ્યા સુધી સોની બજાર સ્વયંભૂ બંધ રાખીને તમામ વેપારીઓ કારીગરો છે પોતાનો વિરોધ છે તે આ મામલે નોંધાવી રહ્યા છે અને સાથે જ જે સોની યુવાનનું મોત થયું છે, હત્યા થઈ છે, તેમને પણ ન્યાય આપવાની માંગ છે, તેમના પરિવારને ન્યાય આપવાની માંગ છે એ સોની વેપારીઓને સોની સુવર્ણકાર મંડળ છે એ કરી રહ્યું છે। બિલકુલ, આભાર। વધુ અપડેટ માટે મયુર આપના સંપર્કમાં રહીશું। તો રાજકોટ સોની બજાર આજે 1 વાગ્યા સુધી બંધ રહેશે, અડધો દિવસ બંધ રાખવામાં આવ્યો છે। ન માત્ર રાજકોટ પરંતુ મોરબી કે જ્યાં એક સોની યુવકની કરુણ હત્યા કરવામાં આવી હતી, તેનું કરુણ મોત નીપજ્યું હતું અને જેના જ કારણે મોરબીમાં પણ સોની બજાર આજે બંધ છે। રાજકોટના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યો અને આ તરફ મોરબીના પણ આ દ્રશ્યો છે કે જ્યાં પણ સોની વેપારીઓએ આજે બંધ પાડીને